માંડવી ધર્માંતરણ રેકેટ કેસમાં વધુ એક મહિલા શિક્ષિકાની ધરપકડ. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ધર્માંતરણ રેકેટ કેસમાં પોલીસ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં વધુ એક મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. મીનાબેનને માસ્ટરમાઇન્ડ ગણાતા રામજી ચૌધરીના નજીકના માનવામાં આવે છે અને તેમની સાથે સીધો સંપર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસની શરૂઆતના એક આદિવાસી યુવતીની ફરિયાદથી થઈ હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું અને પછી તરછોડી દીધી હતી. આરોપી અંકિતના પિતા રામજી ચૌધરી, જે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે અને પાસ્ટર તરીકે પણ કાર્યરત છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ રેકેટમાં મોટા ભાગે શિક્ષકો સંડોવાયેલા છે. અગાઉ રાકેશ વસાવા સહિત અન્ય શિક્ષકોની ધરપકડ કરાઈ હતી. હવે મીનાબેન ચૌધરીની ધરપકડ સાથે કુલ 6 આરોપીઓ પોલીસ સકંજામાં છે, જેમાંથી 4 સરકારી શિક્ષકો છે. આરોપીઓ આદિવાસી અને આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ બનાવીને આર્થિક લાલચ, અંધશ્રદ્ધા ફેલાવી અને મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવતા હોવાના આરોપ લાગેલા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ રેકેટ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલતું હતું અને ગરીબોને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. એક બાદ એક શિક્ષકોની સંડોવણી સામે આવતા શિક્ષણ જગત પર લાંછન લાગી રહ્યું છે. અહેવાલ પ્રફુલભાઈ લોઢિયા, ઇન્કલાબ ન્યૂઝ, સુરત. સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી તાલુકા ના માંડવી પોલીસ સ્ટેશન છે, એની અંદર આ કામના ભોગ બનનાર છે એમને ફરિયાદ નોંધાવેલી કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી, જે વ્યવસાય BHMS ડૉક્ટર છે, તેઓ દ્વારા આ કામના ભોગ બનનાર છે એમનું શારીરિક શોષણ કરી, એમને લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અને એમનું ધર્મ પરિવર્તન કરાવેલું. જે અનુસંધાને આ કામના બીજા આરોપી રામજીભાઈ ચૌધરી, એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી, ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા, એમની ધરપકડ કરવામાં આવેલી. ત્યારબાદ રાકેશ ચંદુલાલ વસાવા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એ હાલ રિમાન્ડ હેઠળ છે. એ ઉપરાંત આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી, મૂળ ભાતખાઈ, તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા, એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે. આ બેન છે, એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે, એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા. તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની, ત્યારે ત્યાં એમની હાજરી છે. આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસિજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે, એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે. વિગતે પૂછપરછ ચાલુ છે. જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે